અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસામાજિક તત્વો સામે પોલીસની સખત કાર્યવાહી। 24 અસામાજિક તત્વોને એક સાથે પાસા કરી। 10 અસામાજિક તત્વો સામે તડીપાર હેઠળ કાર્યવાહી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પ્રતિક જોડાઈ ગયા છે। પ્રતિક, એકદમ શાંતિથી રથયાત્રા પસાર થાય તે માટે આ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। શું વધુ અપડેટ? પ્રતિ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો માથું ઉચકી રહ્યા છે, તેવામાં હવે રથયાત્રાનો મહાપર્વ આવી રહ્યો છે અને આ પર્વ દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી બની રહે તેના માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સામે પગલાં લેવામાં આવે છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોના કુલ 24 જેટલા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ અન્ય 10 ઇસમો જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવા ઇસમોને પણ તડીપાર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। આજે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે તે આરોપીઓને ભુજની પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। આ સાથે જ 10 જેટલા ઇસમો છે તેને તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે આ જે અસામાજિક તત્વો છે તે શહેરમાં આતંક મચાવતા હતા અને નાગરિકોને હેરાન પરેશાન કરતા હતા। ત્યારે રથયાત્રાના પર્વ દરમિયાન આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન બને અને શહેરમાં શાંતિભર્યું વાતાવરણ બની રહે તેના માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આભાર તમામ માહિતી માટે।